નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલાની પ્રેરણા અને જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અલ્પેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકા બક્ષીપંચ મોરચા દ્વારા ગુરુવંદના, પૂજન અને સંત સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને પાલનપુર તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રભારી રશ્મિકાંત મંડોરા તથા જિલ્લા ઓબીસી મોરચા મહામંત્રી કીર્તિભાઈ મેવાડાની પ્રેરક ઉપસ્થિતિમાં પાલનપુર તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ કમલેશભાઈ ભુતેડિયા, તાલુકા મહામંત્રી અરવિંદભાઈ પંચાલ અને જીતેન્દ્રભાઈ ગાલવાડિયા સહિતના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે હાથીદરા ગંગેશ્વર મહાદેવ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી 1008 દયાલપુરી બાપુની ગુરુવંદના અને પૂજન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉકરડા ખાતે પરમ પૂજ્ય યોગી શ્રી મુકુલપુરી મહારાજની ધૂણીના સંત પરમ પૂજ્ય ચીનુ ભારતીજી મહારાજની ગુરુવંદના કરી આશીર્વચન અને માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. સંતોના આશીર્વાદ સાથે સમાજ સેવા અને સંગઠનના કાર્યોને વધુ સમર્પણ અને સેવાભાવથી આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સેવા, સહકાર અને સંગઠનનો ભાવ કેન્દ્ર સ્થાને રહ્યો હતો.